ગુજરાતની જનતા અને વલસાડ જિલ્લાની જનતા માટે આજે બેવડો આનંદનો દિવસ છે। હાલની અંદર જ ગુજરાતની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ગુજરાતની અંદર ઐતિહાસિક વિજય હાંસલ કર્યો, તેવી જ રીતે વલસાડની અંદર પણ જિલ્લા પંચાયત હોય, મહાનગરપાલિકા હોય, 6 તાલુકા પંચાયત હોય કે ઉમરગામ નગરપાલિકા હોય, એની અંદર ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે। અને આજે પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીની અંદર જે ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક વિજય જે મળ્યો છે, એટલે કે 2/3 ઉપરાંતની સીટો ભારતીય જનતા પાર્ટીને આ 3 રાજ્યોની અંદર જે મળી છે અથવા તો મળવા જઈ રહી છે, તેના બદલ વલસાડની જનતાની અંદર ખૂબ જ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના આદેશ અનુસાર દરેક વિધાનસભાઓમાં અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલયો પર વિજય ઉત્સવ પણ મનાવવાનું પ્રદેશ તરફથી જે સૂચન છે, એના ભાગરૂપે આજે વિજય ઉત્સવ પણ મનાવવા જઈ રહ્યા છે। પરંતુ આજે પશ્ચિમ બંગાળ જે રાજ્ય છે, એ પશ્ચિમ બંગાળ રાજ્ય એ પૂર્વ ભારતના રાજ્યો પૈકીનું મહત્વનું રાજ્ય હતું અને ભારતના રાજકારણની અંદર ભારત દેશ આઝાદ થયા પછી પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીએ ત્યાં વિજય હાંસલ કર્યો છે। ત્યાંની જે ભૌગોલિક પરિસ્થિતિ અને જે પૂર્વોત્તરના જે રાજ્યો હતા, એ રાજ્યોની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આવ્યા પછી એ પૂર્વાંચલ રાજ્યોનો જે વિકાસ કર્યો છે, અને એ વિકાસની અંદર એક અવરોધ પશ્ચિમ બંગાળ જે બનતું હતું, અને એ રાજ્ય પણ ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કર્યું અને એનાથી ભારત દેશનો આવનારા સમયની અંદર જે વિકાસ જે થવાનો છે, એના માટે આ એક ખૂબ જ અગત્યનું રાજ્ય હતું। અને એ રાજ્ય થકી આગામી સમયની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પશ્ચિમ બંગાળની જનતાને અનેક સોગાદો, અનેક ભેટો અને અનેક વિકાસના કાર્યો એ રાજ્યોની અંદર થવાના છે। નરેન્દ્રભાઈ દ્વારા આવા ઐતિહાસિક નિર્ણયો અને ઐતિહાસિક કાર્યો અને આવા ઐતિહાસિક વિજયના શિલ્પી ગણાતા એવા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા છે। સાથે સાથે અમિતભાઈ શાહ હોય, રાષ્ટ્રીય અધ્યક્ષ આપણા જે છે નીતિન નવીનજી, એમને પણ જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે। આમ સમગ્ર ગુજરાતની અને સમગ્ર વલસાડની જનતાની અંદર આજે આ 3 રાજ્યોના ખૂબ જ ઐતિહાસિક વિજય બદલ સર્વને અભિનંદન આપું છું અને સર્વની અંદર એક આનંદની લાગણી છવાઈ ગઈ છે। આ પશ્ચિમ બંગાળ હોય, આસામ હોય, પોંડિચેરી હોય કે અન્ય 2 રાજ્યો પણ હોય, પશ્ચિમ બંગાળની જો વાત કરું તો ત્યાં એક વિક્રમ સર્જક વોટિંગ પણ થયું। એ વોટિંગ ત્યાંની જે તુષ્ટિકરણની રાજનીતિ હતી, એક ભયનું જે રાજનીતિ હતી, એક જે જંગલ રાજ હતું, એ જંગલ રાજની વિરુદ્ધની અંદર ત્યાંની પ્રજા સનાતની ધર્મની અંદર અને એક હિન્દુ સમગ્ર પ્રજાએ સંગઠિત થઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપીને મતદાન પણ ઐતિહાસિક હાંસલ કર્યું। અને એની સાથે સાથે આજે 4 તારીખે પરિણામ પણ મતદાન કરતાં પણ એક ઐતિહાસિક વિજય હાંસલ કરીને સમગ્ર સનાતની સંસ્કૃતિનું રક્ષણ અને જતન પશ્ચિમ બંગાળની અંદર જે કર્યું છે, એનો શ્રેય તમામ ભારતીય જનતા પાર્ટીના દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ, અમિતભાઈ, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજીને જાય છે અને સમગ્ર હિન્દુ સમાજની જનતાને પણ જાય છે। કારણ કે એક આ અપીલ ઉપર એમણે ભરોસો અને વિશ્વાસ રાખીને આજે પશ્ચિમ બંગાળની અંદર જે જંગલ રાજ હતું, એ જંગલ રાજ ખતમ કરવા માટે જે તનતોડ મહેનત કરી અને સમગ્ર પ્રજા પણ પોતે ઉમેદવાર હોય એ રીતનો એમણે પણ ત્યાં પ્રચાર અને પ્રસાર કરીને કોઈ પણ જાતના ભય અને ડર વગર મક્કમતાથી અને નિડરતાથી સામનો કરીને સમગ્ર બંગાળની જનતાને મતદાન મથક સુધી લઈ ગયા છે અને આ ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે।